વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણનો એક મહત્વના ટોપિક ઉપર જઈ રહ્યા છીએ, અલંકાર પરિચય. અલંકાર પરિચય જે વ્યાકરણનો ખૂબ મહત્વનો ટોપિક છે, મહત્વનો મુદ્દો છે. તો અલંકાર પરિચય ઉપર જતા પહેલા આપણે અલંકાર એટલે શું એની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરવી પડે, એની પરિભાષા આપણે સમજી લેવી પડે કે ભાઈ અલંકાર એટલે શું. તો હું બોર્ડ ઉપર લખું છું અને તમારે બરાબર એને સમજવાનું છે. તમારે પણ એ નોટની અંદર તમારી નોટબુક ખોલીને એ બધું લખવાનું છે. માત્ર સાંભળવાથી મેળ પડશે નહીં, કારણ કે આ વ્યાકરણનો ખૂબ મહત્વનો મુદ્દો છે. એટલે ભણાવવાની સાથે બોર્ડ ઉપર જે કંઈ હું લખું છું એ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. તો આપણે પહેલાં તો અલંકાર એટલે શું એની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરવી પડે. તો અલંકાર એટલે શું? અલંકાર ઉપર જતા પહેલા આપણે અલંકારની વ્યાખ્યા સમજી લેવી જરૂરી બને છે કે ભાઈ અલંકાર એટલે શું. તો અલંકાર એટલે અલંકાર શબ્દ અલમ વત્તા કૃ ધાતુ પરથી ઉતરી આવે છે. જેનો અર્થ આભૂષણ અથવા ઘરેણાં એવો થાય છે. જેમ આભૂષણ શરીરની શોભામાં વધારો કરે છે, તેમ અલંકાર કાવ્યની શોભામાં વધારો કરે છે. તો અલંકાર એટલે શું? તો અલંકાર શબ્દ અલમ વત્તા કૃ ધાતુ પરથી ઉતરી આવે છે, જેનો અર્થ આભૂષણ અથવા ઘરેણાં એવો થાય છે. જેમ આભૂષણ શરીરની શોભામાં વધારો કરે છે, તેમ અલંકાર કાવ્યની શોભામાં વધારો કરે છે. અલંકાર શબ્દ સંસ્કૃત ભાષાના અલમ વત્તા કૃ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ આભૂષણ અથવા ઘરેણાં એવો થાય છે. જેમ ઘરેણાં કે આભૂષણ શરીરની શોભામાં વધારો કરે છે, તેમ અલંકાર કાવ્યની શોભામાં વધારો કરે છે. તો આ અલંકારની વ્યાખ્યા છે. હવે આપણે અલંકારના પ્રકાર ઉપર જઈએ છીએ કે ભાઈ અલંકારના મુખ્ય બે પ્રકાર છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. મેં બોર્ડ ઉપર તમારી સામે મૂકું છું કે ભાઈ અલંકારના મુખ્ય બે પ્રકાર છે. એક શબ્દાલંકાર અને બે અર્થાલંકાર. તો અલંકારના મુખ્ય બે પ્રકાર પડે છે, એક શબ્દ અલંકાર અને બીજો અર્થાલંકાર. તો
આપણે શબ્દાલંકાર ઉપર જતા પહેલા શબ્દાલંકાર એટલે શું એની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરી લેવી પડે કે શબ્દાલંકાર એટલે શું. શબ્દ વત્તા અલંકાર બરાબર શબ્દાલંકાર. તો પહેલા આપણે શબ્દાલંકારના પ્રકારો ઉપર જતા પહેલા શબ્દાલંકાર એટલે શું એની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરવી પડે. તો જે અલંકારમાં શબ્દની ચમત્કૃતિ જોવા મળતી તેને શબ્દાલંકાર કહે છે. જે અલંકારમાં શબ્દની ચમત્કૃતિ જોવા મળતી હોય તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે. તો શબ્દાલંકાર એટલે શું? તો જે અલંકારમાં શબ્દની ચમત્કૃતિ જોવા મળતી હોય તેને શબ્દાલંકાર કહે છે. હવે શબ્દાલંકારના ચાર પેટા પ્રકાર પડે છે. કેટલા? ચાર પેટા પ્રકાર પડે છે. તો અહીંયા આપણે લખ્યું છું કે ભાઈ શબ્દાલંકારના ચાર પેટા પ્રકાર છે. શબ્દાલંકારના ચાર પેટા પ્રકાર છે. હવે આપણે આ પૂછીને આગળ લખાય. તો શબ્દાલંકારના ચાર પેટા પ્રકાર પડે છે. નંબર 1 છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર. શબ્દાલંકારના ચાર પેટા પ્રકાર પડે છે. એમાંનો એક છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર. બીજો છે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર. ત્રીજો છે પ્રાસ સાંકડી જેને બીજા અર્થમાં આંતરપ્રાસ કહેવામાં આવે છે. આંતરપ્રાસ અને ચોથો જે પ્રકાર છે જેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો આ રીતે શબ્દાલંકારના ચાર પેટા પ્રકાર પડે છે. એક વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર, બીજો છે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર, ત્રીજો છે પ્રાસ સાંકરી જેને બીજા અર્થમાં આંતરપ્રાસ અલંકાર કહેવામાં આવે છે, અને ચોથો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. તો આ ચાર પેટા પ્રકારો પૈકી હવે આપણે પહેલા પ્રકાર ઉપર જઈએ છીએ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર. તો વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર ઉપર જતા પહેલા આપણે એની વ્યાખ્યા સ્પષ્ટ કરી દેવી પડે કે ભાઈ વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું. તો એકનો એક વર્ણ જરા લખીને સમજાવું છું. એકનો એક વર્ણ કૌંસમાં લખો અક્ષર. વર્ણનો અર્થ થાય અક્ષર. તો એકનો એક વર્ણ વાક્યમાં શબ્દના આરંભે બે કે તેથી વધુ વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. કે વર્ણ સગાઈ અલંકાર બને છે. આ આપણી વ્યાખ્યા છે. એકનો એક વર્ણ, વર્ણનો અર્થ થાય અક્ષર. તો
એકનો એક વર્ણ વાક્યમાં શબ્દના આરંભે, વાક્ય શરૂ થતું હોય તો શબ્દના આરંભે, એ શબ્દનો પહેલો અક્ષર, શબ્દના આરંભે બે કે તેથી વધુ વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. બરાબર સમજી લેજો વાક્ય. કોઈ પણ વાક્ય હોય, વાક્ય શાનું બનેલું હોય? શબ્દોનું બનેલું હોય. તો એકનો એક વર્ણ શબ્દના આરંભે, વાક્યની અંદર શબ્દો આપેલા છે અને શબ્દના આરંભે એકનો એક વર્ણ બે કે તેથી વધુ વખત આવતો હોય ત્યારે કયો અલંકાર બને છે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. આપણે ઉદાહરણથી સમજીએ કે પહેલું ઉદાહરણ છે નટવર નિરખ્યા નેન. કોણ વિના વાક્ય પૂર્ણ થાય છે. નટવર નિરખ્યા નેન. તો આ આખું વાક્ય છે તમારી સામે. બરાબર? આખું વાક્ય ત્રણ શબ્દોનું બનેલું છે, નટવર, નિરખ્યા અને નેન. પણ દરેક શબ્દનો પ્રથમ વર્ણ, પ્રથમ અક્ષર બે કે તેથી વધુ વખત આવે છે. નટવરનો ન, નિરખ્યાનો ન અને નેનનો ન. તો આ રીતે શબ્દના આરંભે એકનો એક વર્ણ બે કે તેથી વધુ વખત આવે ત્યારે સમજી લેવાનું કે કયો અલંકાર બને છે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. પરીક્ષામાં તમારા વાક્ય પૂછાય તો આપણે પહેલા એકી નજરે જોવાનું કે ભાઈ વાક્ય છે, વાંચવાનું બરાબર. એકનો એક વર્ણ શબ્દના આરંભે બેવડાય છે બે કે તેથી વધુ વખત, તો સમજી લેવાનું કે એ વાક્યમાં કયો અલંકાર રહેલો છે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર રહેલો છે. તો આ રીતે એકનો એક વર્ણ એટલે કે અક્ષર શબ્દના આરંભે બે કે તેથી વધુ વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. તો તમારી સામે જે મેં ઉદાહરણ મૂક્યું કે ભાઈ નટવર, નિરખ્યા, નેન. તો અહીંયા ન છે, આ જે ન અક્ષર છે જેને બીજા અર્થમાં વર્ણ કહેવામાં આવે છે, એ બે કે તેથી વધુ વખત આવે છે શબ્દના આરંભે. પહેલો અક્ષર, આ રીતે પહેલો અક્ષર